ધોરણ 9 વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ. પાઠ 8 વ્યાયામની અસરો. ઓનલાઈન હોમવર્ક માટે સ્વાધ્યાય પોથી MCQ સવાલ જવાબ. પ્રશ્ન 1, આજના સમયમાં વ્યાયામના પર્યાય રૂપ કયો શબ્દ વધારે પ્રચલિત છે? જવાબ કસરત. પ્રશ્ન 2, શરીરતંત્ર પર થતી અસરો જાણવા માટેનું અતિ મહત્વનું સાધન કયું છે? જવાબ કસરત. પ્રશ્ન 3, હળવી કસરત કઈ છે? જવાબ ધીમી ગતિએ ચાલવું. પ્રશ્ન 4, ફેફસાની ઓક્સિજન ગ્રહણ કરવાની સામાન્ય ક્ષમતા 1 મિનિટની કેટલી હોય છે? જવાબ 250 મિલી. પ્રશ્ન 5, ફેફસાની કાર્બન ડાયોક્સાઇડ બહાર ફેંકવાની સામાન્ય ક્ષમતા 1 મિનિટની કેટલી હોય છે? જવાબ 215 મિલી. પ્રશ્ન 6, ભારે કસરત કઈ છે? જવાબ ઝડપથી સાયકલિંગ કરવું. પ્રશ્ન 7, ઓક્સિજનની હાજરીમાં ઉર્જા શક્તિ ઉત્પન્ન કરતી પ્રણાલીને શું કહે છે? જવાબ જારક ઉર્જા. પ્રશ્ન 8, ઓક્સિજનની ગેરહાજરીમાં ઉત્પન્ન થતી ઉર્જાને શું કહે છે? જવાબ અજારક ઉર્જા. પ્રશ્ન 9, લાંબા સમય સુધી કસરત કરનાર વ્યક્તિની જારક શક્તિમાં કેટલા ટકાનો વધારો થાય છે? જવાબ 18%. પ્રશ્ન 10, લાંબા સમય સુધી કસરત કરનાર વ્યક્તિની અજારક શક્તિમાં કેટલા ટકાનો વધારો થાય છે? જવાબ 38%નો. પ્રશ્ન 11, આરામની સ્થિતિમાં વ્યક્તિને દર મિનિટે સરેરાશ કેટલા લીટર ઓક્સિજનની જરૂર પડે છે? જવાબ 78%. પ્રશ્ન 12, ભારે કસરતમાં વ્યક્તિને દર મિનિટે સરેરાશ કેટલા લીટર ઓક્સિજનની જરૂર પડે છે? જવાબ 100. પ્રશ્ન 13, આરામની સ્થિતિમાં દરેક શ્વાસોશ્વાસનું પ્રમાણ 1 મિનિટે કેટલું હોય છે? જવાબ 14 થી 16 જેટલું. પ્રશ્ન 14, કસરત દરમિયાન દરેક શ્વાસોશ્વાસનું પ્રમાણ દર મિનિટે કેટલું થાય છે? જવાબ 30 જેટલું. પ્રશ્ન 15, આરામની સ્થિતિમાં શ્વાસોશ્વાસની દરેક ક્રિયામાં હવાના જથ્થાની જરૂરિયાત કેટલા લીટર જેટલી હોય છે? જવાબ 0.6. પ્રશ્ન 16, કસરત દરમિયાન શ્વાસોશ્વાસની દરેક ક્રિયામાં હવાના જથ્થાની જરૂરિયાત કેટલા લીટર જેટલી થતી હોય છે? જવાબ 3.5. પ્રશ્ન 17, કયા પ્રકારની કસરતથી શરીરમાં ઓક્સિજનનું દેવું સર્જાય છે? જવાબ ભારે. પ્રશ્ન 18, કયા પ્રકારની કસરતોમાં શરીરમાં ઓક્સિજનનું દેવું સર્જાતું નથી? જવાબ હળવી. પ્રશ્ન 19, કસરત કરવાથી શામાં રાસાયણિક પ્રતિક્રિયા ઝડપી બને છે? જવાબ સ્નાયુઓ. પ્રશ્ન 20, આરામની સ્થિતિમાં 1 મિનિટમાં લગભગ કેટલા લીટર જેટલા લોહીનું પંપિંગ થતું હોય છે? જવાબ 5. પ્રશ્ન 21, બિન-તાલીમ વ્યક્તિનો કસરત દરમિયાન હૃદયના એક ધબકારાનો લોહીનો જથ્થો કેટલો મિલી જેટલો હોય છે? જવાબ 120. પ્રશ્ન 22, તાલીમ પામેલ વ્યક્તિનો કસરત દરમિયાન
હૃદયનો એક ધબકારાનો લોહીનો જથ્થો કેટલા મિલી જેટલો હોય છે? જવાબ 175. પ્રશ્ન 23. સૂઈ રહેવાની સ્થિતિ કરતાં ઊભા રહેવાની સ્થિતિમાં કેટલા વધારે ધબકારા થાય છે? જવાબ 10 થી 12 જેટલા. પ્રશ્ન 24. આરામની સ્થિતિમાં પુખ્ત વયના પુરુષ કરતાં પુખ્ત વયની સ્ત્રીમાં દર મિનિટે હૃદયના ધબકારા કેટલા વધારે હોય છે? જવાબ 5 થી 10. પ્રશ્ન 25. આરામની સ્થિતિમાં પુખ્ત પુરુષના હૃદયના ધબકારા કેટલા થતા હોય છે? જવાબ 78. પ્રશ્ન 26. આરામની સ્થિતિમાં પુખ્ત સ્ત્રીના હૃદયના ધબકારા કેટલા થતા હોય છે? જવાબ 80. પ્રશ્ન 27. કેટલા વર્ષની ઉંમરે કસરત દરમિયાન 1 મિનિટમાં સરેરાશ ધબકારા સૌથી વધારે હોય છે? જવાબ 10. પ્રશ્ન 28. કયા ખેલકૂદમાં હૃદયના ધબકારા સૌથી ઝડપી હોય છે? જવાબ ઝડપી ટૂંકી દોડ. પ્રશ્ન 29. અજારક ઉર્જા ઉત્પન્ન થાય ત્યારે શું બને છે? જવાબ લેક્ટિક એસિડ. પ્રશ્ન 30. લાંબા સમયની કસરતો દરમિયાન વ્યક્તિમાં લોહીનું સિસ્ટોલિક દબાણ લગભગ કેટલા મીમી જેટલું થયું છે? જવાબ 180. પ્રશ્ન 31. લાંબા સમયની કસરતો દરમિયાન વ્યક્તિમાં લોહીનું ડિએસ્ટોલિક દબાણ લગભગ કેટલા મીમી જેટલું થાય છે? જવાબ 110. પ્રશ્ન 32. તંદુરસ્ત યુવાન વ્યક્તિમાં સામાન્ય પરિસ્થિતિમાં લોહીનું સિસ્ટોલિક દબાણ કેટલું મીમી જેટલું હોય છે? જવાબ 120. પ્રશ્ન 33. તંદુરસ્ત યુવાન વ્યક્તિમાં સામાન્ય પરિસ્થિતિમાં લોહીનું ડિએસ્ટોલિક દબાણ કેટલું હોય છે? જવાબ 80. પ્રશ્ન 34. લોહીના ઉપરના દબાણને શું કહે છે? જવાબ સિસ્ટોલિક. પ્રશ્ન 35. લોહીના નીચા દબાણને શું કહે છે? જવાબ ડિએસ્ટોલિક. પ્રશ્ન 36. જો ભારે કસરત કરવાથી હોય અથવા કોઈ પણ રમત રમવાની હોય તો તે માટે ઉષ્મા પ્રેરક વ્યાયામ માટે કેટલી મિનિટ સુધી સ્થળ પર જ જોગિંગ કરવું જોઈએ? જવાબ 5. પ્રશ્ન 37. ભારે કસરતો કર્યા પછી તરત જ કઈ ક્રિયાઓ કરવી જોઈએ? જવાબ પ્રશમનની. પ્રશ્ન 38. જે જમીન પર કસરતો કરવાની કે રમતોમાં રમવાની હોય તેની સપાટી કેવી હોવી જોઈએ? જવાબ સમતલ. જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. એડિટ બાય લલિત પુનડિયા.